જો ઉપરથી આ ખૂણામાંથી હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ માય વ્લોગ્સ. તો આપણે આજે પાલનપુર જવાનું છે. ફેર મોબાઈલની ડિસ્પ્લે ફૂટી ગઈ એમ તો આજે મોબાઈલ આખા નહીં તો મને બતાડી દે. ડિસ્પ્લે જો ઉપરથી આ ખૂણામાંથી પડ્યો તો તે ફૂટી ગઈ. તો નવી નંખાબાની એમ આપણે હમણાં પાલનપુર જઈએ અને આજે બાઇકને ધોવાનું છે. આપણે બાઇક બીજું ધોઈએ હમણાં આવી રિટર્નમાં પાલનપુર જઈને આવીએ પછી ધોઈને છે બાઇક મસ્તાન. તો આપણા બ્લોગમાં જોતા રહેજો, તમને આગળનો વિડીયો બતાડીશું. તો ચલો આપણે જઈએ આવી. તો આપણે પાલનપુર હવે ચાલ્યા. આ જો બે છોકરા ગારામ રમી આ હારું ડૂર્યું તો ગારામ રમી. જો પોણી આવ્યું આ ઝાડવામાં પોણી પાયું ને આપણે ઝાડવામાં મસ્ત પોણી પાઈ નાખ્યું શેટ સુધી. તો એ પોણી આવ્યું તો એમાંથી ગારો કર્યો હતો. સારો થયો ગારામાં રમી. તો આપણે હવે ચાલ્યા પાલનપુર. હેલો ગાઈસ, તો આપણે ઘરે આવી ગયા હતા અને ગરમી બહુ હે તો આપણે હમણાં બાઇક થોડું ઠંડુ થાય ને એટલે તો સહેલે ક્રિકેટ રમવા જઈએ. લખુબાને આવી લખુબા મુંબઈ ગયા હતા તો આવી જાય. આપણે ઇવન મળી લઈએ પેલા ઘેર જઈએ પછી ત્યાં જઈએ. તો આપણે આવી ગયા લખુબાના ઘરે આવી લખુબાને મળવા માટે. મુંબઈ ફરવા ગયા હતા તો એનું ઘર જોઈ લો તમે. ઘરમાં ફર્નિચરનું કામ ચાલુ હોય. સોફા તો અહીં પીઓપીમાં કલર ને બધું બાકી છે. ને જોઈ લો કોઈઓનું ઘર ફર્નિચર બીજું જોઈ લો. આ લખુભાઈ જોઈ લો તમે. મુંબઈ ફરવા ગયા હતા રહ્યા. આપણા માટે હલવો બલવો કોઈ લાયા નહીં હો પાછા. જોઈ લો એનું ઘર તમને આખું ફરી ફરી બતાડી દઈએ. આ બેડ બને જોઈ શકો છો તમે બધા. કોમ ચાલુ હાલ ફર્નિચર નું. કાચો મારે જોવો તમે. આપડે ધોળા દેખાવ કાચમાં. શૈલેષભાઈ આપણે ફર્નિચર નું કામ કરી કોન્ટેક કરવો. તો આપણે ક્રિકેટ રમવા લખુભાઈ અમને ફોન કરીને બોલાય કે ક્રિકેટ રમવા જઈએ. જો અચવા દોડી ક્રિકેટ માટે. આપણે ક્રિકેટ રમવા આવી ગયા હતા તો ક્રિકેટ ચાલુ થઈ જઈએ. જો લખુબા રમી આ ચોક્કો જતો રહ્યો લખુબાનો દડો લેવા દોડ્યા આવી તો આપણે પછી 4 રન જતા રહ્યા. દડો નોશો પણ ખેતરમાં ગયો. દડો લે દડો લો. તો આપણે ક્રિકેટ રમતા હતા, દડો ખોવાઈ ગયો તો આ બધા મગફળીઓ ભાગી
કેટલા નુકસાન કરશે આ પાર્ટીનું? દડામાં કેટલું નુકસાન કરશે આ 4 જણા? તો આમાં ગોપીભાઈ રમતા હતા, આઉટ થઈ ગયા. એને દડો ડાયરેક્ટ માર્યો તે આઉટ આલ્યો, ચમ કે નુકસાન થાય મગફળીમાં. તો આપણને તરસ લાગી હતી, તો ગોપીભાઈ પાણી ભરીને આવી ગયા. હા જો પેલા ગ્લાસમાં ગોપીભાઈ પાણી લાવો ને પી એટલી ઘડી આ દડો ગોતી જયુભાઈ ને આઉટ કરવા માટે થ્રો માર્યો. અમારે નૈતિકભાઈ તે દડો ગોતા થઈ ગયા. આ મગફળી રહેવાની નહીં લાગતી આજે આપણને. લખુભાઈ ને રહેવા દઈએ સીધ ના. આમાં ગોપીભાઈ પાણી લાવે તો આપણે પાણી પી લઈએ. ઠંડુ હતું. જો દડો ગોતી નાઈ ગયા. આવી આ લખુબા ની પાણી આલો ગોપી. ખબર નહીં પડતી. લો આજ પડી આટલા દાડા નથી પડી. તો લખુબા ને પાણી પી લીધું. હવે હેડ્યા બધા કીપરિંગ ફિલ્ડિંગ ભરવા. એ જો ફેર નો છે ખેતરમાં દડો. આ જો આ સ્ટમ્પડા વાળો આવ્યો. આપણે ક્રિકેટ રમતા તો ક્રિકેટ રમી રહ્યા. તો હવે દૂધ લેવા જવું હોય તો બહેણીને બધું લાવી દીધું એ. અને ઝાડવામાં પાણી ની વેડવાનું હતું તો ઝાડવામાં પાણી ની વેડી દીધું. જોઈ શકો છો બધા ઝાડવામાં પાણી વેડી દીધું. તો હવે દૂધ લેવા માટે જવું હોય તો હેડીએ બહેણીને લઈ લઈએ રૂમ. પછી આવીને અગરબત્તી કરી દઈએ માતાજીની. બાઇક ધોવાનું કીધું પણ કોઈ મેં પડ્યો નહીં. તો આપણે દૂધને લેવા ગયા હતા તો લઈને આવી ગયા છીએ. અને આપણે કીધું હતું કે બાઇકને ધોવાનું કોઈ ટાઈમ વધ્યો નહીં એટલે આજ ધોયું નહીં. હવે આવતીકાલે બાઇક ધોઈ નાખશે રૂમ. તો આજનો બ્લોગ આટલે પૂરો કરીએ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.